પહેલું છે રાસાયણિક સંયોગીકરણ એટલે શું? રાસાયણિક સંયોગીકરણના નિયમો કયા કયા છે? ઉત્તર: રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી સંયોજન બનાવે તેને રાસાયણિક સંયોગીકરણ કહે છે. રાસાયણિક સંયોગીકરણના બે મહત્વના નિયમોની રજૂઆત એન્ટોની એલ લેવોઇઝરે અને જોસેફ એલ પ્રાઉસ્ટે કરી હતી. આ નિયમો નીચે મુજબ છે. પહેલું છે દળ સંચયનો નિયમ, જેને દ્રવ્ય સંરક્ષણનો નિયમ પણ કહે છે. બીજું છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. બીજું જોઈએ, નિશ્ચિત પ્રમાણનો નિયમ લખી ઉદાહરણ આપી સમજાવો. તો ઉત્તર છે, પહેલાં તો આપણે નિયમ જોઈએ. રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. સમજૂતી જોઈએ તો પહેલું છે પાણી જેવું સંયોજન અનેક સ્ત્રોત દ્વારા મેળવી શકાય છે. પાણીનો સ્ત્રોત કોઈ પણ હોય, પરંતુ જો 9 ગ્રામ પાણીનું વિઘટન થાય ત્યારે હંમેશા એમાં 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ ઓક્સિજન ઉદ્ભવે છે. તેથી પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા 1:8 થાય છે. બીજું જોઈએ તો એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળ ગુણોત્તર હંમેશા 14:3 હોય છે. ત્રીજું, સંયોજનનો અણુ એટલે શું? ઉત્તર: જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને જે અણુનું નિર્માણ કરે છે તેને સંયોજનનો અણુ કહે છે. દાખલા તરીકે પાણી H2O, એમોનિયા NH3 અને કાર્બન ડાયોક્સાઇડ CO2. ચોથું જોઈએ, સંયોજકતા એટલે શું, તેનું મહત્વ જણાવો. ઉત્તર છે, કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે સંયોજવાની સાપેક્ષ શક્તિને તે તત્વની સંયોજકતા કહે છે. મહત્વ: કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાઈને કેવી રીતે સંયોજન બનાવે છે તે સંયોજકતાના આધારે નક્કી કરી શકાય છે. 5. નીચે દર્શાવેલા સંયોજનોના રાસાયણિક સૂત્ર લખો. પહેલું છે સોડિયમ ક્લોરાઇડ, જેને આપણે NaCl તરીકે લખી શકાય છે. સોડિયમ એટલે Na, ક્લોરાઇડ એટલે Cl. મેગ્નેશિયમ ક્લોરાઇડ તો MgCl2. ઝિંક ઓક્સાઇડ તો ZnO. કેલ્શિયમ ઓક્સાઇડ તો CaO. નીચે દર્શાવેલા સૂત્રો ધરાવતા સંયોજનોના નામ લખો. અહીં તમને ઊંધું આપ્યું છે, અહીંયા સૂત્ર આપ્યા છે અને એનું નામ તમારે લખવાનું છે. તો CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ, MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ, Na2CO3 સોડિયમ કાર્બોનેટ. અહીં તમને આપ્યું છે NH3નું અણ્વીય દળ શોધો, જે આપણે પહેલા ચેપ્ટરમાં પણ આવી ગયું હતું. અગર તમને મારા જૂના વિડીયો જોયા હશે તો તમને ખ્યાલ આવી જશે. તો અહીં તમને N આપ્યો છે, એનો 1 અને Nનું પરમાણુય દળ તમને અહીં આપ્યું છે, એની વેલ્યુ 14 અને H3 છે તો 3 બહાર મૂક્યો છે અને Hનું વેલ્યુ છે 1. તો 1 × 14 વત્તા 3 × 1 તો 14 એકા 14 અને 3 એકા 3 અને બેનો સરવાળો કરીએ તો 17U આવશે. એવી જ રીતના HClનું અણ્વીય દળ શોધો, જ્યાં Hનો પણ 1, Cનો પણ 1 અને Lનો પણ 1. અહીં તમને Clનું પણ 1 અહીં તમને જોવા મળશે. તો અહીં તમને વેલ્યુ આપી છે, પરમાણુએ દળ આપ્યો છે અહીંયા Hનો 1 અને Clનો 35.5. તો બેનો સરવાળો કરીએ તો 36.5U
હવે જોઈએ નીચે આપેલા તત્વોના લેટિન અથવા ગ્રીક નામ જણાવો. અહીં મેં એક્સ્ટ્રા પણ તમને આપ્યા છે. સોડિયમ લેટિનમાં છે નેટ્રિયમ અને સંજ્ઞા છે એને કોપર. તો ક્યુપ્રમ જેની સંજ્ઞા છે Cu. આયર્ન લેટિનમાં કહેવાય છે ફેરમ અને સંજ્ઞા છે Fe. સિલ્વર આર્જેન્ટમ Ag. લેડ પ્લમ્બમ Pb. ગોલ્ડ ઓરમ Au. પોટેશિયમ કેલિયમ K. મર્ક્યુરી હાઇડ્રોજીરિયમ જેની સંજ્ઞા છે Hg. અને છેલ્લું છે ટંગસ્ટન જેનું લેટિન નામ છે વોલ્ફ્રમ કે ગ્રીક જેની સંજ્ઞા છે W. બહુપરમાણવીય આયન એટલે શું? ઉદાહરણ આપો. તો ઉત્તર છે પરમાણુઓનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે તેને બહુપરમાણવીય આયન કહે છે, અથવા તો એક કરતાં વધુ પરમાણુ ધરાવતા આયનને બહુપરમાણવીય આયન કહે છે. જે તેના ઉદાહરણ અહીં આપ્યા છે NH4 1+, એમોનિયમ આયન. એવી રીતના તમને અહીં બધા એના આયન તમને આપેલા છે. તો અગર બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બીજા કોઈ વિડીયોઝ જોઈતા હોય તો કમેન્ટમાં જરૂરથી મને કહેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.